હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું બીટનો હલવો। તો બીટમાંથી આપણે અવારનવાર સલાડ બનાવીને ખાતા હોઈએ છીએ, પણ તમે એકવાર ચોક્કસ આ રીતે બીટનો હલવો બનાવજો। ખરેખર ખૂબ જ ટેસ્ટી એવો બીટનો હલવો બનશે। એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાવાનું મન થાય એટલો ટેસ્ટી બીટનો હલવો બનશે। તો બીટમાં બહુ બધા ફાયદાઓ છે। બીટમાંથી ફટાફટ નવું શરીરમાં લોહી બને છે, નવી ઉર્જા પણ મળે છે, નવી તાકાત પણ આપે છે અને અઢળક ફાયદાઓથી ભરપૂર એવો બીટનો હલવો આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશું। તો વજનમાં મેં 500 ગ્રામ બીટ લીધા છે। આ બીટને ધોઈને સાફ કરી અને આ રીતે પીલરથી બધા જ બીટની આપણે છાલ કાઢી લેશું ઉપરની। તો આ રીતે મેં બીટને સાફ કરી છાલ કાઢી લીધી। હવે આ બીટને આપણે ખમણીએથી ખમણી લેવાના છે। તો તમારે આગળ કોઈ પણ ખમણી હોય એ ખમણી લઈ અને બીટને ખમણી લેવાના। તો ખમણતી વખતે બિલકુલ ખમણવામાં વાર નહીં લાગે। બીટ પોચા હોય છે એટલે એકદમ ફટાફટ બીટ ખમણાઈ જશે। જાડું ખમણ હશે તો પણ હલવો 10 થી 12 મિનિટમાં બની જશે અને એકદમ ઝીણું બનશે તો પણ બની જશે। તો ફક્ત 3 થી 4 મિનિટમાં મેં બધા બીટને ખમણી લીધા। હવે એક આપણે પેન લેશું। 2 ચમચી મેં જામેલું ઘી લીધું છે। હવે ખમણાયેલા આપણે બીટ એડ કરશું અને આ ઘીમાં જ આપણે આ ખમણાયેલા બીટને 2 થી 3 મિનિટ માટે આપણે કૂક થવા દેશું, એટલે કે સાતળી લઈએ ઘીમાં જ। 2 થી 3 મિનિટ જેવું થાય એટલે ફૂલ ફેટવાળું દૂધ લેશું। તો વજનમાં 500 ગ્રામ મેં બીટ લીધા છે, તો 500 ગ્રામ દૂધ લેશું, એટલે કે 1 બાટલી મેં દૂધ લીધું છે અને ફૂલ ફેટવાળું હોય એવું દૂધ લેવાનું। ગેસની ફ્લેમ હાઈ રાખીને જ આપણે કૂક થવા દઈશું એટલે ફટાફટ દૂધ બળી જશે। 50% જેવો આ હલવો કૂક થઈ ગયો છે। અડધો વાટકા જેટલી મેં ખાંડ લીધી છે। બને ત્યાં સુધી ખાંડ ઓછી લેવાની, કેમ કે બીટ સ્વાદમાં ગળ્યા હોય છે એટલે ખાંડ ઓછી જ એડ કરવાની। અડધી વાટકી આપણે મલાઈ એડ કરશું। તો ઘરની ફ્રેશ તાજી મલાઈ લીધી છે। તમે મલાઈની જગ્યાએ મિલ્ક પાવડર પણ લઈ શકો અથવા માવાનો પણ ઉપયોગ કરી શકો। તો બરાબર મિક્સ કરી લેશું। હવે દૂધ બળે ત્યાં સુધી આપણે આ હલવાને કૂક થવા દેશું। તો એકદમ સરસ રીતે દૂધ આપણું બધું જ બળી ગયું છે। મેં ડ્રાયફ્રૂટ્સ લીધા છે, કાજુ, બદામ અને દ્રાક્ષ એડ કર્યા છે। તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો। બરાબર મિક્સ કરી લેશું। તો બિલકુલ દૂધ ના રહે તે રીતે આ હલવાને આપણે કૂક થવા દેશું। તો હલવો આપણો બનીને તૈયાર થઈ ગયો છે। આ રીતે બિલકુલ દૂધ ના દેખાય ત્યાં સુધી આ હલવાને કૂક થવા દેવાનો। તો હલવો બની જ ગયો છે। ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું। તો બહુ ટેસ્ટી એવો આ હલવો બનશે। એકવાર બનાવીને આ હલવાને ઠંડો કરીને ફ્રીજમાં રાખીને તમે 8 થી 10 દિવસ સુધી ખાઈ શકો। હલવો ખરાબ પણ નહીં થાય અને સ્વાદમાં પણ બહુ ટેસ્ટી એવો લાગશે। તો ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો। આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો અને વધુમાં વધુ લાઈક કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો ચોક્કસ એકવાર જરૂર બીટનો હલવો બનાવજો। ફક્ત 15 જ મિનિટમાં બીટનો હલવો બની જશે અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ એવો હલવો બનશે અને શરીરમાં લોહી બનવાનું કામ પણ એકદમ ઝડપથી કરશે। જેને હિમોગ્લોબિનની કમી હોય છે તે ચોક્કસ આવી રીતે હલવો બનાવીને ખાતા હોય છે અથવા સલાડ ખાતા હોય છે, તેના માટે ખૂબ જ ઉપયોગી છે બીટ।